કણોધીલા ગામને આ થમણે ભાગે રાધિકાસ બાપુનો આશ્રમ છે. આ એવો સંત હતા કે દુનિયામાં કોઈ સંત નહોતા. ખાકેવાળના સંત. આ જીરાની જગ્યા નીચે 13 જગ્યા હતી. જામજોધપુર પાસે, પછી ભવનાથમાં, પછી ગિરનાર ચડતા આપણે રામ ટેકરી, એવી 13 જગ્યા હતી બાપુની. બાપુ ખાકી મંડળના મુખ્ય હતા અને ત્રિકાળી હતા. 3 કાળને જાણતા. એ મારા મોટા દીકરાને મને એમ કીધેલું કે આ દીકરોની ઉંમર 45 વર્ષની છે. એના કયા મુજબ એ મારા દીકરાને 1954માં જન્મ થયો અને 1999માં એને સર્પનો થયો. સર્પનો થવાનું કારણ શું કે આ ગુરુસ્થાન હતું. રાધિકાસ બાપુ મારા દીકરાના ગુરુ હતા. ત્યાં દર પૂર્ણિમાના દિવસે કથા, સત્યનારાયણની કથા કરતી. જો કોઈ ગામમાં રોકાય તો પોતે કરતો. એવો દર મહિને દર પૂર્ણિમે એની કથાનો પ્રોગ્રામ હતો. ચોમાસાની સિઝન હતી અને પોતે શંકરનો ખૂબ ઉપાસી હતો. ત્યાં અમારે થોડીક જમીન હતી. ત્યાં જમીનમાં એને નાનો ઓટો બનાવ્યો. ઓટા ઉપર શંકર ભગવાનની લેખ મૂકી. હવારાજ એને આરતી કરે, એને પૂજા કરે, ધૂપ દ્વારા કરે. એ સમયમાં ચોમાસાની વાવણીનો સમય આવ્યો. વાવણી સમય આવે પોતે ઓટા ઉપર અગરબત્તી કરવા જાય તો નાગ દેવતા એના માથે આમ ઝૂઝી રહ્યા. એટલે પોતે જ્યારે પાછો વળી ગયો. એને કુદરતી એને મનમાં શંકા ગઈ, આમ કેમ? પછી એના ભેગો એનો એક માણસ હતો રમુભાઈ કરીને. એને કીધું ભાઈ તું આગળથી અગરબત્તી કરી લે, આપણે ગઢિયા આરટી ઝાલા છે, ડીએસપી, રિટાયર્ડ ડીએસપી, એની પાસે આવવું છે. એના ખાસ દોસ્તાર હતા. એ પછી અહીંયાથી રવાના થયા. તો જમીનને દરવાજા વાગ્યા તો ત્યાં બીજો એના સામે આડો મળ્યો. એટલે એમાં શંકા કરે કે આ કેમ આવું બન્યું? પછી એ જિલ્લા ગયા, ગઢિયા ગયા. ગઢિયા જઈ અને ઝાલા સાહેબને પૂછ્યું કે સાહેબ આમાં હરમ કયો ઝેરી હોય? એટલે એને પૂછ્યું કેમ? કીધું ભાઈ તો મને આ 3 વખત મેં દર્શન કર્યા તો કે કોબરા સર્પ છે ને એ કે ઝેરે હોય. બરાબર. પછી સાંજ પડી દિયા છે એ બધું ગુરુસ્થાનમાં જેરા પાછો આવ્યો. ત્યાં રાત્રે ભજન કથા કરી. કથા કર્યા પછી માણસો સવારે જુનાગઢ આવો હતો તો ગામના લોકો કહે કેશુભાઈ રોકાઈ જાઓ. તમે સવારનો હાલો કેશુભાઈ રોકાઈ ગયો. યાર રોકાઈ ગયો. એમાં રાત્રિને પછી 2 બીજા એ ઓટા ઉપર હોતા. ઓટામાં લગભગ 25 માણસો હોતા હતા. 25 માણસો વચ્ચે આ હોતો હતો અમારો દીકરો. એને રાતના 3:30 4 બજે હરપડસ થયો. એ પોતે ઉઠી ગયો. હરપડસ જોયો એટલે કીધું ભાઈ હરપ કર્યો મને. એટલે મારવા માણસો ઊભા થઈ ગયા તો ના પાડે કે ભાઈ કોઈને મારતા નહીં. આમ ગયા એ થયો. પછી આવ્યા હતા કે સવારમાં હવે ક્યાંય જવું નથી. અમારો માણસ ભેગો હતો ગયા છો ને સીધા એ ધારી આવ્યા. એ 6 મહિના 5 મહિના 5.5 મહિના ધારી આવ્યા. મને ખબર પડ્યા ને ડૉક્ટર રસાણી સાહેબ ત્યાં બહુ સારો બાજુમાં જઈએ રસાણી ત્યાં લઈ ગયો. એટલે રસાણી સાહેબ તરત ગાડીમાં લઈ અને આપણે રવાના થઈ ગયા. રસ્તામાં જીવાન બંધ થઈ ગઈ. એટલે હોસ્પિટલ દાખલ ગયા. જેમ જેમ માણસોને ખબર પડી ત્યાં માણસોનો કોઈ સમાય નહીં. 1000 માણસો ભેગા થઈ ગયા. પછી એ વખતે રાજકોટમાં ડીએસપી તરીકે જાની સાહેબ હતા. એના ફોન આવ્યા કે તમે આ લઈને આવો. તો આની જિંદગી ખરાબ થઈ ગઈ છે ને તો મંગળવારે એને હરપડસ થયો અને બુધવારે બપોર પછી 2:30 3 વાગે દેહનો વિલય થયો. એ પછી એ ધારી લેવા. ધારી સ્મશાન યાત્રામાં ગામ આખું સાહેબ બંધ. ગામમાં કોઈ વસ્તુ મળે નહીં. એની જીવાન એવી રહેણીકેણી એવી હતી
કે ગામ એને આમાં હાથણી ભાગ ગામનું કામ કરતો, પોતે નિસ્વાર્થ, કોઈનો પૈસો ખાય નહીં અને કાંઈ કોઈનું ગમે તેવું કામ હોય તો એ કરી. નગર પંચાયતનો અધ્યક્ષ હતો. તેથી એણે ધારી તાલુકા અહીંયા ધારી ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયને એને 3000 વાર જમીન 1 રૂપિયા ટોકને આપી દીધી. મિનિસ્ટરો એ વખતે વિરોધ હતા કે નહીં તો એના મારા કબજામાં આવે, મારા મને આની સત્તા છે હું આપી દેવાનો, એને આપી દીધી. આ વાત રહી ગઈ. આ રાધિકા બાપુ એક વખત એની સાથે જામજોધપુર એનું ત્યાં સ્થાન હતું, ત્યાં પહોંચી ગયા અને રેલવે સ્ટેશન અડીને ત્યાં ગયા. એમાં પોરબંદરનો દાનજી કાળીદાસ બહુ ધનાઢ્ય માણસ અને બહુ દાનવીર મોટો માણસ, એ રાધિકા બાપુનો શિષ્ય. રાધિકા બાપુને એને કીધું, એ બાપુ તમે મારે ઘેરે પધારો તો તમે કયો એટલા પૈસા ધરો. તો બાપુએ બોલ્યા, અચ્છા એસા કરના તો હા. તો કે દાનજી આ ડબ્બા રેલવેના પડ્યા ને એ તો જોયા છે. તો કેમ બાપુ? તો કીધું જાતો ખરો ડબ્બા શું છે હું નહીં. એટલે દાનજી કાળીદાસ આપીને ડબ્બા હતા, જ્યારે 10 ફૂટ કે 15 ફૂટ હતા ગયા હતા. એ ડબ્બામાં એ નવી નોટો લાગી, આખો નોટો ભરાનો ડબ્બો. એટલે આ ત્યારે પગે પડ્યો, મારે ભૂલ થઈ, બાપુ મારવો. તો તારે દાન કરવું હોય ને તો રોયના પૈસા લઈ લે. હું સમજ્યા. આ બાપુ હતા, ત્રિલોકો હતા. પછી હું બીમાર પડ્યો, એક વાર બીમાર પડ્યો એટલે એણે જુનાગઢ હતા બાપુ. જુનાગઢ કહેતું કે એવું નહીં હતું, બાપુ કરી પછી આપણે દવાખાને લઈએ. એટલે ગયા ત્યાં અમે. બાપુએ પૂછ્યું કેમ ભાઈ શું આવ્યો ભાઈ? તો એને કીધું મારો બાપુજી બીમાર છે ને એટલે આવ્યા. શું બીમાર છે? તો કે 7 વાગે આપણે દુખા કરે. તો કે એને એ મૂર્તિને હોવાના કાંઈ ન થાય, આવું બપોરનો વચન હતું. એટલે મારે નવાનો બેસી ગયો, હવે થાય હતું મારો નાશ જાણે. બસ બેન.